ગામમાં અને શેરપુરા ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાને વ્યાપક જન પ્રતિસાદ મળ્યો. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ફૂલપરા ગામમાં અને શેરપુરા ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું ફૂલપરા ગામમાં ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાનો લાભ જનજનના ઘર આંગણા સુધી પહોંચાડવા માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ સમગ્ર સાંતલપુર તાલુકાના ગામોમાં ભ્રમણ કરી રહ્યો છે. વહીવટી તંત્રના સુચારુ આયોજન વડે આ રથના માધ્યમથી સાંતલપુર તાલુકાના ગ્રામ્ય સ્તરના છેવાડાના માનવી સુધી સરકારની કલ્યાણકારી યોજનાનો લાભ પહોંચી રહ્યો છે. આ સંકલ્પ યાત્રાને સમગ્ર સાંતલપુર તાલુકામાં વ્યાપક જન પ્રતિસાદ સાંપડી રહ્યો છે. ત્યારે ફૂલપુર ખાતે અને શેરપુરા ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ઉપસ્થિત આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી અને નાયબ મામલતદાર વારાઈ તેમજ માર્કેટયાર્ડના ડિરેક્ટરો અને જિલ્લા પંચાયતના સદસ્યો તેમજ તાલુકા પંચાયતના સ્ટાફ તેમજ લખમણભાઈ આહિર ભાજપના તેમજ અરવિંદભાઈ ગોકલાણી જિલ્લા પંચાયતના મહિલા તેમજ બાળ કલ્યાણ વિભાગના ચેરમેન તેમજ ભારતીબેન દિનેશભાઈ ચૌધરી તેમજ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. ગામના તલાટી સાહેબ તેમજ વહીવટી દ્વારા આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા નાટક રજૂ કર્યું હતું. પ્રાકૃતિક ખેતી માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટિંગ બાય મનુ ઠક્કર, રાધનપુર.